નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। આગામી 3 કલાકમાં ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોથી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની વરસાદી સિસ્ટમ સતત દક્ષિણ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ તો કોઈક વિસ્તારોમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે વર્ષ 2026નું ચોમાસું ગુજરાતમાં ક્યારે દસ્તક આપશે અને જે મિત્રો ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ હતી એ કઈ જગ્યાએ પહોંચી છે અને કયા વિસ્તારમાં આ ચોમાસું છે એ અટકી ગયું છે, અટવાઈ ગયું છે, એમના વિશે વાત કરીશું। સાથે બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે એ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। આ તમામ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને અશોકભાઈ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? અલ નીનોની અસરને લઈને હવામાન વિભાગ તરફથી એક ચિંતાજનક સમાચાર કે બંગાળની ખાડીમાંથી અલ નીનો અરબ સાગરના દરિયા સુધી આગળ વધી શકે છે અને વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે વર્ષ 2026નું ચોમાસું છે એ નબળું સાબિત થશે। તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં 17 થી લઈને 25 જૂનના સમયગાળા દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમની અસરને લઈને તમે જોઈ શકો છો મિત્રો, એકદમ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગો સુધી અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી દક્ષિણ દિશા તરફ આગળ વધશે અને જેમના કારણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો। એ નકશા વિશે વાત કરીશું, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે અને વર્ષ 2026ના ચોમાસાને લઈને આઈએમડી તરફથી જે સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કર્યો છે, જેમાં અરબ સાગરના દરિયાવાળી પાંખ અને બંગાળની ખાડીવાળી જે પાંખ છે એ અત્યારે ક્યાં પહોંચી છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું હવામાન સમાચાર સામે આવ્યા એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો એ પહેલાં તમે મિત્રો અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે એમના વિશે થોડીક નજર કરાવીએ। તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી। તો બીજી તરફ ઉત્તરથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। પરંતુ 14 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતો જોવા મળશે। માત્ર દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાઓ હશે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લાની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। 15 જૂનના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે, પરંતુ 16 તારીખના રોજ ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી। આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવના જે દરિયાઈ કાંઠાના ભાગો છે કે જે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 17 જૂનના રોજ તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો 40 થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવા સમાચાર સામે આવ્યા। પરંતુ 18 જૂનના રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની
આગાહી યથાવત છે। એવી જ રીતે 19 જૂનના રોજ પણ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની જે પાંખ છે ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળશે। હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમનની તારીખ જાહેર કરવામાં આવી છે। સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યને લઈને તમે જોઈ શકો છો, આ કથાઈ કલરનો ભાગ છે। ત્યાં મિત્રો આજ સુધીમાં એટલે કે 13 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। અત્યારે છત્તીસગઢના વિસ્તારો છે, બિહાર છે, આંધ્રપ્રદેશના વિસ્તારો છે, અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો, અસમનો વિસ્તાર છે, આ તમામે તમામ મિઝોરમના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો હવે પછી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી? ગુજરાતમાં આગામી 2 દિવસ પછી એટલે કે 15થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્ય ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે। હવે મિત્રો આપણે અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહીકારક અશોકભાઈ પટેલ છે એમના દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ચોમાસાને લઈને એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો અલનીનો અંગે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય એજન્સીએ અલનીનોની જાહેરાત કરી છે, પરંતુ વાસ્તવિક માપદંડ મુજબ તેમની શરૂઆત હજુ સુધી નથી થઈ। ચોમાસું માત્ર અલનીનો પર આધાર રાખતું નથી, પરંતુ વરસાદ અને અન્ય 8 થી 10 એવા મહત્વપૂર્ણ પરિબળો છે એમના ઉપર ચોમાસું આધાર રાખે છે। ખેડૂતો માટે રાહત, કારણ કે હાલ અલનીનોની સ્પષ્ટ અસર ન હોવાથી ચોમાસા અંગે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશના જે જુદા જુદા રાજ્યોને લઈને મિત્રો જે આગાહીને લઈને જે નકશા જાહેર કર્યા છે એ પણ તમે જોઈ શકો છો। અત્યારે મિત્રો GFS મોડલ છે, સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે ECMWF મોડલો સામે આવી રહ્યા છે, એ મોડલો પણ જોઈ શકો છો। અરબ સાગરવાળી ચોમાસાની પાંખ અત્યારે થોડીક નિષ્ક્રિય છે, પરંતુ બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ છે અત્યારે ખૂબ જ સક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ બદલાતા વાતાવરણને લઈને 29 એટલે કે મિત્રો 28-29 જૂનના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયો ફરી એકવાર સક્રિય થશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ તોફાની વાવાઝોડાની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળશે। બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે મિત્રો ફરી એકવાર ઉત્તર પૂર્વ ભારતના જે નકશાઓ જાહેર કર્યા છે એ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો। ખાસ હવે દક્ષિણ ભારતના ભાગોમાં છે એ મિત્રો ECMWF રેન ફોરકાસ્ટના માધ્યમથી તમે જોઈ શકો છો કે શ્રીલંકાના ભાગથી લઈને કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારી થોડી કલાકોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ચોમાસું ફરી એકવાર સક્રિય થતું જોવા મળશે। 28 જૂન સુધીમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાની આગાહી રહેશે। હવે મિત્રો છત્રી નેટકોણ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત નબળી હશે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં વાવણીનો લાભ ખૂબ જ ઓછા વિસ્તાર એટલે કે મિત્રો 22 જૂનથી 25 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસાના વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે। 50% સુધીના વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગની આગાહી પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે તોફાની પવનો અને વાવણી લાયક વરસાદની શક્યતા છે। તો મિત્રો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો તેવું અંબાલાલ પટેલે કહ્યું છે, કારણ કે ગુજરાત નજીક તોફાની વાવાઝોડું આગળ વધ્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। તો મિત્રો હવે આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કે અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, આગામી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, અત્યારે ચોમાસું ક્યાં અટક્યું છે, આગામી કલાકોમાં ચોમાસું કઈ દિશા તરફ આગળ વધી શકે છે, અને અત્યારે મિત્રો હવે પછી લાંબા ગાળાનું અનુમાન કે જેમાં 22 જૂન સુધીનો હવામાન વિભાગની જે આગાહીને લઈને નકશા જાહેર થયા છે એ પણ તમે જોઈ શકો છો। અત્યારે ગુજરાતમાં મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે। આ નક્ષત્ર પૂર્ણ થયું એટલે કે મિત્રો 22 જૂન પછી એટલે કે 23 જૂનની વહેલી સવારથી જ ગુજરાતમાં ચોમાસાના નક્ષત્ર આદ્રા એવા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો 22 તારીખની રાત્રેથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં નક્ષત્રના ફેરફારની સાથે સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે હવે પછી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળશે? દ્વારકા, સલાયા, જામનગર, આ સાથે ભાણવડના વિસ્તારો છે, કચ્છના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, તમામ જિલ્લાની અંદર જોઈ શકો છો, નળિયા, લખપત, ગાંધીધામના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળશે। અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે અલંગ છે, ભાવનગર છે, મહુવા છે, અમરેલીના વિસ્તારની સાથે હવે પછી ઉના છે, વેરાવળ છે, કોડીના છે, તુલસીશામના ઘણા બધા વિસ્તાર છે, માંગરોળ, કેશોદ, વિસાવદર, ધારીના વિસ્તાર છે, બગસરાના પણ ઘણા બધા ભાગો છે કે જ્યાં
હળવાથી મધ્યમ વરસાદ અને અમુક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર. અને મિત્રો 14 જૂનની વહેલી સવારથી જ એવું લાગી રહ્યું છે કે અરેબિયન વિસ્તારમાંથી એટલે કે મિત્રો ઓમાનના દરિયાઈ કાંઠાથી લઈને મોસ્કી કરાચીના વિસ્તારથી લઈને તોફાની પવનોની અસરો હવે પછી પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં દ્વારકા, સલાયા, જામનગર, મોરબી છે, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળશે. અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળશે. હવે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે એલર્ટ આપવામાં આવ્યું એમના વિશે વાત કરીએ. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે, જેમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આજથી સુરતમાં, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, ત્યાર પછી દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી દિવસોમાં હજુ પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય તેવી આગાહી સામે આવી. જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 2 દિવસ પછી વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 15 જૂન સુધીમાં તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન તો અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાવાઝોડી પરિસ્થિતિનું નિર્માણ થશે. ત્યારબાદ મિત્રો 16 જૂન બાદ જે મૃગશીર્ષ નક્ષત્રના વરસાદની શક્યતા છે. ચોમાસાની શરૂઆત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા એવા વરસાદ પડવાની સંભાવના છે. તેથી ખેડૂતો અને સ્થાનિકો માટે સૌથી મોટા સમાચાર. પરંતુ મિત્રો 3 દિવસ સુધી ગુજરાત નજીક ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચોમાસાના આગમનના સંકેતો છે. ત્યારે અંબાલાલ પટેલે એક આગાહી વ્યક્ત કરી છે. ચોમાસું અત્યારે અટક્યું છે. સામાન્ય કરતાં વધુ પશ્ચિમી વિક્ષેપો અને અન્ય હવામાન પરિબળોના કારણે ચોમાસાની ગતિ છે ધીમી પડી છે, જેના કારણે અત્યારે જે મોડેલો સામે આવી રહ્યા છે કે જેમાં 18થી લઈને 20 જૂનમાં મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ચોમાસું વધુ સક્રિય બને તેવા સંકેતો છે. ખાસ કે 23 થી 27 જૂનના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદ થશે. મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના છે. 29 જૂન અને 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો છે. દક્ષિણ ભારતના ભાગોમાં સારા વરસાદ થવાની સંભાવના છે. જોકે હવામાન બદલાતા પરિબળોને આધારે ચોમાસાની ગતિમાં થોડોક એવો પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.